ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચલો આજનો આપણો ટોપિક છે ખર્ચમાં વધારો. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા ને ફુગાવાના બે કારણો છે, માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. એમાં માંગ પ્રેરિત ફુગાવો અને તેના 3 કારણો. કયા 3 કારણો? તો નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારા વિશે ભણી ગયા હતા. સેકન્ડ ટોપિક છે આપણો ખર્ચ પ્રેરિત વધારો. તો કોને કહેવાય ખર્ચ પ્રેરિત વધારો? તો વસ્તુની ઉત્પાદન કરતાં થયેલ ખર્ચમાં વધારાને કારણે જે ફુગાવો સર્જાય તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. એકદમ સિમ્પલ છે. ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. હવે જો માંગ પ્રેરિત ફુગાવો હતો ને એ ગ્રાહક રિલેટિવ હતો. તમને ખબર હશે કે બજારમાં 2 પક્ષકારો અસર કરે, એક ગ્રાહક અસર કરે અને બીજો ઉત્પાદક કરે. તો પહેલું માંગ પ્રેરિત ફુગાવો એ ગ્રાહકના પક્ષમાં હતો અને આ ખર્ચ પ્રેરિત ફુગાવો એ ઉત્પાદકોના પક્ષમાં છે. હવે ઉત્પાદકો શું કરે છે? વસ્તુનું પ્રોડક્શન કરે છે. સ્વાભાવિક વસ્તુ છે, પ્રોડક્શન કરો તમે તો તમારે કાચું મટીરિયલ લાવવું પડે, પછી લાઇટ બિલ, પાણી, વાહન વ્યવહાર, વીજળી, પછી કાચો માલ, મશીનરી, આ બધું જ તમારે ભેગું કરવું પડે ને આ બધાની પાછળ તમારે ખર્ચ કરવો પડે. હવે તમે પડતર કિંમત, ગણિતની અંદર 6ઠ્ઠામાં પડતર કિંમતનું સૂત્ર આવતું હતું, યાદ હોય તો. પડતર કિંમત એટલે શું? તો ખરીદ કિંમત પ્લસ ખરાજાત ખર્ચા એટલે પડતર કિંમત. અને પડતર કિંમત પ્લસ નફો ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત. હવે બજારમાં વસ્તુની વેચાણ કિંમત અસર કરે કે વેચાણ કિંમત કેવી રીતે નક્કી થાય? તો ઉત્પાદકની પડતર કિંમત પ્લસ એનો પ્રોફિટ, નફો. હવે પડતર કિંમત જ વધારે આવે તો સ્વાભાવિક વસ્તુ છે, વસ્તુના ભાવો, વેચાણ કિંમત કેવી હોય? વધારે હોય. વસ્તુની પડતર કિંમત ક્યારે વધારે આવે? જ્યારે વસ્તુનું ઉત્પાદન કરતી વખતે થયેલા ખર્ચા એ વધી જાય તો ઓટોમેટિક પડતર કિંમત વધે છે. અને પડતર કિંમત વધે તો વેચાણ કિંમત વધે છે. અને વેચાણ કિંમત વધે તો વસ્તુના ભાવોમાં વધારો થયો કહેવાય. તો આને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. એટલે જરૂરી નથી કે માંગ વધવાથી, આવક વધવાથી જ ફુગાવો સર્જાય, પણ ઘણી વખત પ્રોડક્શન કરતી વખતે ખર્ચા વધવાથી પણ વસ્તુની કિંમતમાં વધારો થાય છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ ઉત્પાદક પ્રોડક્શન કરે એટલે કાચું મટીરિયલ લાવે. અત્યારે તમે જો લોકડાઉન પછીથી છે ને લોખંડ, સિમેન્ટ, માટી, મીન્સ કે રેતી, પેટ્રોલ, આ બધી જે ચીજ વસ્તુઓ છે ને એની ઉપર એના ભાવ બહુ વધવા લાગ્યા છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, પેટ્રોલના ભાવ વધ્યા, આપણે આયાત કરવાની થઈ બીજા દેશમાંથી. આયાત થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આયાત પાછળના ખર્ચા વધારે કર્યા છે. રિફાઇનરી કરવાનો ખર્ચ વધ્યો. હવે રિફાઇનરી, જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી ચાલે છે, જો ખ્યાલ હોય તો. હવે એ જ્યારે રિફાઇન કરવા જાય છે ત્યારે એને લોકડાઉનમાં પણ કર્મચારીઓને સેલરી ચૂકવી છે, કામ લીધું નથી, તો આ વધારાના ખર્ચા શું કરે? કંપની તો ભોગવે નહીં, એ ખર્ચો પડતર કિંમતમાં નાખી દેશે. એટલે પેટ્રોલના ભાવો શું થયા? વધ્યા. એટલે એક વસ્તુના ભાવો બીજી વસ્તુને અસર કરે ને કરે જ છે. આમ ખર્ચ પ્રેરિત ફુગાવો સર્જાય છે. ક્લિયર? ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? પહેલાં તો ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને, અથવા તો ખર્ચ વધવાને કારણે વસ્તુની કિંમતમાં થતા વધારાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. એકદમ ઇઝી છે. કોઈપણ વસ્તુની કિંમતને અસર કરનારું પહેલું પરિબળ માંગ છે અને બીજું પરિબળ વસ્તુની કિંમત છે. કિંમત અસર કરે છે પણ ક્યારે? સેકન્ડ પરિબળની અંદર. ઓકે. હવે પેલું નાણાકીય હતું તો નાણાવાદીઓ હતા. અહીંયા ઉત્પાદકે બજારમાં ઉત્પાદન કરીને પુરવઠો મૂકવાનો છે, તો પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે શું માને છે?
ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે. કોણ એવું માને છે? તો પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રીઓ અથવા તો અર્થશાસ્ત્રના સમર્થકો એવું કહે છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે. નીચે એક્ઝામ્પલ પણ આપ્યું છે, જુઓ. કાચા માલની કિંમત, યંત્ર, વીજળી, પાણી, શ્રમિકનું વેતન, વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થાય, જેના કારણે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય છે. આમ ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. ક્લિયર બે ટોપિક? પહેલું ભણ્યા આપણે માંગ પ્રેરિત ફુગાવો, સેકન્ડ ભણ્યા આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો, અને ત્રીજું પરિબળ અસર કરે છે અન્ય કારણો. હવે અન્ય કારણો પણ છે કે જેના કારણે વસ્તુના ભાવોમાં વધારો થાય છે અને ફુગાવો સર્જાય છે. કયા કયા કારણો છે? તો એમાં ફર્સ્ટ કારણ છે કરવેરાની નીતિ. હવે કરવેરા એટલે ટેક્સ. ટેક્સ કોણ નક્કી કરે છે? તો ગવર્મેન્ટ નક્કી કરે છે. અને ગયા વખતે તમે બજેટનું ચેપ્ટર આખું ભણીને આવ્યા છો. સરકારની આવકનું સાધન કયું? તો કે ભાઈ ટેક્સ, મોટામાં મોટું. ટેક્સ દ્વારા સરકારની તિજોરીમાં પૈસો આવે છે. હવે સરકાર છે ને અમુક સમયે કરવેરાની નીતિમાં ફેરફાર કરે. જેમ કે 2017ની અંદર જીએસટી દાખલ કર્યું. સ્વાભાવિક વસ્તુ, જીએસટી દાખલ થયું એટલે વસ્તુના અમુક ટકા ટેક્સ ફરજિયાતપણે ગવર્મેન્ટની જોડે જાય ને જાય જ. તો આનાથી અસર શું થઈ? સરકારે CGST, SGST જે દાખલ કર્યું એ કોના બિલમાં આવે છે? આપણા જ બિલમાં આવે છે. 500 રૂપિયાની વસ્તુ પર 8% ટેક્સ લાગે એટલે 540 રૂપિયાની બની જાય છે. જો કિંમત વધી, 500થી વધીને કિંમત કેટલી થઈ? 540. ભાવમાં શું થયો? વધારો. શેના કારણે થયો? ના તો ઉત્પાદનના પડતર કિંમત વધી, ના ગ્રાહકની માંગ વધી, ના ગ્રાહકની આવક વધી. પણ શું થયું? ગવર્મેન્ટે ટેક્સની નીતિ ચેન્જ કરી નાખી. આ ટેક્સ પેએબલ છે, તમારે પે કરવાનો. ખરેખર ઉત્પાદકે કરવાનો હતો, પણ ઉત્પાદક કરીને 540 રૂપિયા વસ્તુની કિંમત નક્કી કરે ને તો ગ્રાહક એની વસ્તુ ખરીદે નહીં. એટલે ઉત્પાદકોએ શું કર્યું? વસ્તુની કિંમત 500 જ રાખીને પ્લસ જીએસટી એક્સ્ટ્રા એડ કર્યું. પણ પે તો ગ્રાહકે 540 રૂપિયા જ કરવાના છે. આમ વસ્તુની કિંમત 500થી વધીને 540 રૂપિયા થઈ. ભાવમાં શું થયો? વધારો. ચલો, સેકન્ડ છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. હવે બધાને ખબર હશે કે ભારત છે ને એ હવે ધીરે ધીરે આત્મનિર્ભર બનતો જાય છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ને અને 51ની અંદર ભારતે પોતાની સત્તા હાથમાં લીધી ને ત્યારે ભારતની વસ્તી કેટલી હતી? 36.1 કરોડની વસ્તી હતી. વિચારો કેટલી વસ્તી હતી? ખાલી 36 કરોડ જ પબ્લિક હતી. છતાંય ભારત પાસે 36 કરોડને ખાઈ શકે ને એટલું અનાજ તક નહોતું. ભારત અનાજની આયાત કરતું હતું. હવે વિચારો, અનાજની આયાત થતી હોય તો બીજી બધી ચીજ વસ્તુની તો ભારત શું કરતું હશે? આયાત જ કરતું હતું. એટલે ટોટલી આપણો દેશ છે ને ડિપેન્ડેડ હતો. પણ ધીરે ધીરે અવેજીકરણની નીતિ અપનાવી, પછી સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતા દાખલ કરી અને ભારતને એટલો સક્ષમ બનાવ્યો છે કે ભારત આજે પ્રાથમિક જરૂરિયાતો જાતે પ્રોવાઈડ કરે છે અને નિકાસ કરતો થયો છે. પણ હજી એ શું છે? વિકાસશીલ દેશ છે, એ બધું ઉત્પાદન નથી કરી શકતો. તો ભારત અત્યારે છે ને સૌથી વધારેમાં વધારે 2 વસ્તુની આયાત કરે છે. કઈ 2 વસ્તુ? તો પહેલું છે પેટ્રોલિયમ પેદાશ અને બીજું છે ટેકનોલોજી. ભારત પાસે ટેકનોલોજી નથી. એનું મોટામાં મોટું રીઝન શું છે? મારા મંતવ્ય પ્રમાણે કે ભારતની પબ્લિક છે ને એ આળસુ છે, એટલે ટેકનોલોજી નથી ભારત પાસે.
સ્વાભાવિક વસ્તુ છે. આળસુ છે એટલે શું છે, પડી જ રહે છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતી. અને જે બુદ્ધિશાળી લોકો છે એ વધુ ઇન્કમ કમાવા માટે, સારી લાઈફ સ્ટાઇલ જીવવા માટે એ લોકો સ્થળાંતર કરે છે, ભારત છોડી દે છે અને બીજા દેશમાં જઈને વસવાટ કરે છે. એટલે ભારતનો બ્રેઇન પ્રવાહ પણ છે ને વિદેશ તરફ જતો રહ્યો છે. તો હવે ભારતની જે રહેલી પબ્લિક છે ને એ આળસુ છે, આળસના કારણે કંઈ એક્ટિવિટી નથી કરતી, કંઈ વસ્તુનું સર્જન થતું નથી, ટેકનોલોજી શોધાતી જ નથી. એટલે આપણે બીજા દેશ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે ને ત્યાંથી ટેકનોલોજી આયાત કરવી પડે છે. બીજું છે પેટ્રોલિયમ પેદાશ. ભારતના ભૂગર્ભની અંદર, જમીનની અંદર ઓનલી 25 વર્ષ ચાલે ને એટલો જ પેટ્રોલિયમ પેદાશનો પુરવઠો છે. તો સ્વાભાવિક વસ્તુ છે, 25 વર્ષ ચાલે એટલું જ હોય ને બધું જો આપણે વાપર્યા કરીએ તો 25 વર્ષ પછી તમારી પેઢી આવે ને એ પછી સાયકલ ઉપર અને પછીની પેઢી છે ને બળદગાડા ઉપર આવી જાય, રિવર્સ થાય. એટલા માટે આયાત કરીએ છીએ ને થોડું આપણું પ્રોડક્શન એમ કરીને પેટ્રોલનું મેનેજ ભારત કરે છે. તો ક્રૂડ ઓઇલ એટલે ખનિજ તેલ જે જમીનમાંથી નીકળે છે. હવે એ આપણે આયાત કરતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ક્રૂડ ઓઇલ આપણને મોંઘું પડ્યું આયાત કરવું. પછી એને રિફાઇન કરીશું. વાઘભઠ્ઠી ભણતા હતા, ખ્યાલ હોય તો. સૌથી પહેલાં મિથેન વાયુ છૂટવું પડે, પછી કેરોસીન છૂટવું પડે, પછી પેટ્રોલ છૂટવું પડે, પછી ડીઝલ છૂટવું પડે અને લાસ્ટમાં જે પડ્યું રહે એને કહેવાય ડામર. આવું વાઘભઠ્ઠી ભણ્યા હતા કે નહોતા ભણ્યા? ઓકે. તો એ છે કે રિફાઇન કરવા પાછળ પણ ખર્ચા વધે છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ગવર્મેન્ટને બીજા દેશમાંથી આયાત કરવી જ મોંઘી પડતી હોય તો પેટ્રોલના, ડીઝલના, કેરોસીનના, ઓલ ઓવર ક્રૂડ ઓઇલના ભાવોમાં શું થશે? વધારો થશે. આને પણ કહેવાય છે ફુગાવો. ચલો હવે એક પ્રશ્ન પૂછું છું. ભારત કયા દેશમાંથી પેટ્રોલિયમ પેદાશની આયાત કરે છે? જ્યારે આપણે ઝૂમ મિટિંગમાં મળીશું ત્યારે પૂછીશ. ઓકે, ચાલો, સરસ. આ છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. અને લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનું અછત. અછત એટલે શું? પહેલાં તો કે કોઈ પણ વસ્તુ તેની જરૂરિયાત કરતાં ઓછી હોય તો એ વસ્તુની અછત છે. આપણે એમ કહીએ શોર્ટેજ ચાલે છે અત્યારે, તો ઇટ મીન્સ અછત ચાલે છે, ઓછું છે. શોર્ટેજ એટલે ઓછું, જરૂરિયાત કરતાં ઓછું છે. હવે જ્યારે કાચો માલ, પેલું ઉત્પાદક છે ને એ કાચો માલ, વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કેટલીક વસ્તુઓ બજારમાં લેવા જાય ત્યારે માર્કેટમાંથી એને કાચો માલ જ ના મળે અને મળે તો મોંઘો મળે. તો ઉત્પાદન પ્રક્રિયા થાય. ઉત્પાદન પ્રક્રિયા થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર ખર્ચા એડ થાય, જે લાંબા ગાળાની અછત ફુગાવા માટે શું બની જાય છે? જવાબદાર બની જાય છે. આજે નહીં પણ કોઈ પણ વસ્તુની અછત હોય ને, શોર્ટેજ થતી જાય એટલે અમુક વખતે એવું થાય કે આ વસ્તુ બજારમાં લિમિટેડ છે એટલે કોસ્ટલી છે. અમુક વસ્તુની કિંમત વધવાનું એક રીઝન આ પણ છે કે બજારમાં વસ્તુ શું થતી જાય છે? ઘટતી જાય છે. અને સ્વાભાવિક વસ્તુ છે કે ઘટે વસ્તુ બજારમાં તો ભાવ શું થવાના છે? વધવાના છે. એક સરસ ઉદાહરણ આપો. વાવાઝોડું આવ્યું એની પહેલાં બજારમાં જે કેસર કેરી છે એનો ભાવ આઈ થિંક છે ને 1200 રૂપિયે પેટી ચાલતો હતો. એક પેટીના 1200 રૂપિયા, 1000 રૂપિયા ભાવ ચાલતો હતો. કેમ? તો વધારે માર્કેટમાં કેરીઓ હતી નહીં, હજી બધી ઝાડ ઉપર હતી, એને સમય નહોતો પાકવાનો એટલે ઓછી કેરીઓ પાકતી હતી, ઓછી બજારમાં મુકાતી હતી. ખાનારી પબ્લિક અત્યારે જુઓ, ભારતમાં 136 કરોડની પબ્લિક. તો વસ્તુની અછત હતી એટલે ભાવ વધારે હતા. જેવું વાવાઝોડું આવ્યું, બધી ધડ કેરીઓ નીચે પડી ગઈ, તરત જ બજારમાં છે ને કેરીઓનું પ્રમાણ વધ્યું. કેરીનું પ્રમાણ વધ્યું, પેટીના ભાવોમાં શું થયો? ધરખમ ઘટાડો થયો. 300 રૂપિયા અહીંયા અમદાવાદમાં વેચાય છે, 250-300 રૂપિયે પેટી. તો વિચારો, જુનાગઢ, સૌરાષ્ટ્ર, કચ્છ, જ્યાં આગળ કેરીનું આખી વાડીઓ ચાલે છે, બાગાયતી ખેતી થાય છે, ત્યાં શું ભાવ હશે? 80 થી 100 રૂપિયા. કેમ? અઢળક છે, વેચાય એટલી નથી, વેચીએ ને તો પણ વધે એટલી છે. જો ભાવ ખાવા રહીએ બગડી જાય વસ્તુ.
એટલે ભાવો શું થઈ ગયા? ઘટી ગયા. કેમ? તો છત થઈ ગઈ, વધારે થઈ ગઈ, ઢગલે ઢગલા પડ્યા છે કેરીઓના. એટલે હું કહેવા એવું માગું છું કે આ રીતે જ્યારે વસ્તુની અછત હોય, માર્કેટમાં વસ્તુ ના હોય, શોર્ટેજ હોય, તો ઓટોમેટિક એના ભાવોમાં વધારો થાય છે. અમુક વસ્તુ એવી છે કે જે દિન પ્રતિદિન શું એની અછત જ ઉદ્ભવવાની છે, જેના કારણે એના ભાવોમાં ધીરે 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 શું થાય છે? વધારો થાય. દાખલા તરીકે વીજળી, હા, ઇલેક્ટ્રિસિટી તમારા મારા ઘરમાં બધાના ઘરે છે. 70% ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, 30% રેસિડન્સ એરિયામાં વીજળી વપરાય છે. પહેલાં આ રેશિયો હતો. હવે રેસિડન્સ એરિયામાં વીજળીનું પ્રમાણ 40% વપરાશનું થઈ ગયું છે. કેમ? તો ઘર દીઠ એસી, ઘરઘંટી, વોશિંગ મશીન અને ટીવી, ચલો એમાં તો વધારે નથી એ થતું, પણ એસી, ઘરઘંટી, ફ્રીજ અને વોશિંગ મશીન આ મશીનો આવી ગયા જે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ વધારે કરે છે. વપરાશ વધારે થાય છે, ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન એટલું જ થાય છે, જરૂરિયાત કરતાં વપરાશ વધી ગયો છે, ઇલેક્ટ્રિસિટીની અછત થઈ છે. 3 રૂપિયાની જગ્યાએ અત્યારે 6.5 રૂપિયા યુનિટનો ભાવ ચૂકવીએ છીએ. વીજળી મોંઘી બનતી જાય છે. હવે 6.5 રૂપિયાનું 5 રૂપિયા ક્યારે નથી થવાનું? 7 થશે, 8 થશે. ભાવોમાં વધારો. કેમ? વસ્તુની અછત સર્જાય છે માટે. ક્લિયર? અહીંયા આપણો આ ફુગાવાનો ટોપિક પૂરો થયો. ટોટલ આ ચેપ્ટર આપણું જે નાણું અને ફુગાવો છે એની અંદર પહેલાં આપણે નાણું અલગ ભણ્યા અને ફુગાવા વિશે અલગ ભણ્યા. અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટરને રિલેટિવ જેટલા બી પ્રશ્નો છે એ આપણે હવે ઝૂમ મિટિંગની અંદર ચર્ચા કરીશું. ના કહેવું જોઈએ છતાં આજે કહું છું, પહેલું આખું એક ચેપ્ટર પૂરું થઈ ગયું છે. મેં ઇઝી ચેપ્ટર એટલા માટે લીધું છે કે તમે વિડીયો પહેલાં ના જોતા હોવ અને લોસ જાય તો વાંધો નહીં, આ ચેપ્ટર જાતે કવર થાય એવું છે. હવેથી જે ચેપ્ટર્સ ચાલશે એ એવા નથી આ ચેપ્ટર જેવા. તો પ્લીઝ વિડીયો જોયા કરો, જોવો, ન સમજાય તો પૂછો અને આપણે ઝૂમ મિટિંગની અંદર સારી રીતે ટૉપિક વિશે ચર્ચા કરી શકીએ. ઓકે, બાય બાય.